માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા 2025 સપ્ટેમ્બર મહિનામાં એક ચુકાદો આપવામાં આવ્યો. ખરેખર ચુકાદો લઘુમતી શાળા માટેનો હતો, પણ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના શિક્ષકોને 2010 પહેલા જે લોકો નોકરીમાં જોડાયા છે એમને ફરજિયાત ટેટ પરીક્ષા લેવા માટેનો જે ચુકાદો આપવામાં આવ્યો છે એના વિરોધની અંદર આજે સમગ્ર ગુજરાતના 22 જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં બાકીના જિલ્લાઓમાં પણ પ્રવેશોત્સવ બાદ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ થશે. આજે આ ધરણા બાદ અમે માન્ય કલેક્ટર શ્રી મારફત દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને આવેદનપત્ર સુપ્રત કરાવવાના છે. છેલ્લા 20-25 વર્ષથી શિક્ષક જ્યારે વર્ગખંડમાં ખૂબ સારું કામ કરી રહ્યું હોય, ગુજરાતના શિક્ષણને અગ્રેસર લઈ જવાનો પ્રયત્ન કરી હોય, દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધરી રહી હોય અને એવા સમયે આ શિક્ષકો ઉપર જ્યારે અવિશ્વાસ કરવામાં આવે અથવા તેમની પરીક્ષા લેવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, પરીક્ષાથી શિક્ષક ડરતો નથી પણ એની ઉપર શંકા કરીને એને ભય અને ડરના માહોલમાં વર્ગખંડમાં કામ કર્યું છે. એ શિક્ષકને આવનારા ચોમાસુ સત્રની અંદર સરકારશ્રી દ્વારા સુધારા વિધેયક લાવીને આ પરીક્ષામાંથી મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અમે આજે ધરણા પર બેઠા છે.